હેલો પેરેન્ટ્સ. આપણે જોતા હોય છે ઘણીવાર 4-5 વર્ષના 10-12 વર્ષના બાળકો નાની નાની પરિસ્થિતિમાં ડરી જતા હોય છે, પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી, સિચ્યુએશન હેન્ડલ કરી શકતા નથી. સાવ નાની વાત હોય તો પણ આવું શું કામ થતું હોય છે? સાવ નાનું જન્મેલું બાળક હોય તે ડરપોક હોતું નથી. ધીરે ધીરે એ 5-6-7 મહિનાનું થતું જાય અને એની આસપાસ એવી સિચ્યુએશન્સ સર્જાય તો એ વખતે એનું ધ્યાન એના પેરેન્ટના ફેસ પર, એની મમ્મીના ફેસ ઉપર જાય છે અને ત્યાં જે એક્સપ્રેશન જોવે ને એમાંથી એ રિએક્શન આપવાનું શીખતું હોય છે. હવે 1 વર્ષનું બાળક બેઠું છે અને ત્યાં અચાનક બારીમાંથી બિલાડી આવી કૂદકો મારી અને દાખલ થાય છે ઘરમાં. એની બાજુમાં જ બેસેલી મમ્મીથી અચાનક હાય એમ થઈ જાય છે તો એ બાળક જોઈને અચાનક એ પણ ગભરાઈ જાય છે અને રડવાનું ચાલુ કરી દે છે. એ ડરી જાય છે. એવી રીતે એકાદું નાના એવા સ્ટૂલ પર બેસેલું બાળક અચાનક ગબડી જવાની પોઝિશનમાં હોય અને એની મમ્મી સફાળીને અરે એમ કરીને આમ લેવા જાય છે તો એ વખતે એના ફેસના એક્સપ્રેશન જોઈને બાળક ગભરાઈ જાય છે અને ડરના માર્યા રોડવાનું ચાલુ કરી દે છે. એ રીતે ક્યારેક કંઈક ખુરશી નીચે ફસાઈ ગયેલું બાળક માથું ઊંચું કરીને બહાર આવવા જાય અને એનું માથું ભડકાઈ જાય તો મમ્મી દાદી જે પણ કાંઈ હોય સફાળા ઊભા થઈને અરે બેટા શું થયું? તો એનાથી બાળક એની સામે જોઈ અને પછી ત્યાં સુધીને કાંઈ હોતું નથી, પછી હેબતાઈ જાય છે અને પછી રડવાનું ચાલુ કરે છે. એવી રીતે ઘરમાં ધારો કે કંઈક નાનું જીવજંતુ નીકળ્યું, મકોડો નીકળ્યો કે વંદો નીકળ્યો તો બાળક તો ક્યુરિયસ થઈને એને પકડવાની કોશિશ કરશે. ત્યાં સુધી એને કંઈ તકલીફ નથી, પણ ધારો કે વંદો નીકળ્યો અને એ પકડવા ગયું અને એની મમ્મી સીધું જઈને હાયકારો કરી જશે અને બાળકને સીધું ઊંચકી લેશે તો બાળક ગભરાઈ જાય છે કે આ એનાથી કંઈક ખોટું થઈ ગયું, શું થઈ ગયું? ડરવાની સિચ્યુએશન હતી. આવી નાની વસ્તુઓમાં એ પેરેન્ટ્સનો કે જે પણ આસપાસ હોય એનો ફેસ જોવે અને એના ફેસ પર જો ડરના ભાવ જોવે તો બાળક પણ સીધું ડરવા માંડે છે. આ સંજોગોમાં જો પેરેન્ટ્સ, મમ્મી કે દાદી કે જે પણ કંઈ હોય એ શાંત રહી શકે, એના ફેસ પર શાંતિ હોય, હળવાશ હોય. હવે ધારો કે એ વાંદો નીકળ્યો છે અને બાળક પકડવા જાય છે તો મમ્મા કાંઈ ન કરે, હળવેકથી સ્માઇલ સહિતના ફેસ સાથે વાંદાને લઈને બહાર ફેંકી દે છે અથવા બાળકને હળવેકથી ત્યાંથી ઉચકી લે છે. બોલે ના લેવાય તો બાળકમાં ડર પેદા થતો નથી. બાળક જો ખુરશી પરથી, સોફા પરથી કે કંઈક સ્ટૂલ પરથી ગબડી જવાની તૈયારીમાં હોય તો એટલી જ શાંતિથી હા એને બાળકને સાચવવાનું છે પણ કોઈ ડર કે હાયકારો થડકારો દેખાડ્યા વગર શાંતિથી પરિસ્થિતિ હેન્ડલ કરી દે. બાળક નવું ચાલતા શીખ્યું છે અને ગાર્ડનમાં ચાલી રહ્યું છે અને અચાનક ગબડી જવામાં જ ત્યાં મમ્મી દોડીને અરે અરે બેટા એવું ના કરે તો બાળકને કદાચ એ ગબડી પણ જશે તો હસતા ઊભું થઈ જવાનું છે અને પાછી રમતમાં લાગી જવાનું છે. આ અરસામાં આટલું બાળપણ હોય ત્યારે બાળક શાંત રહેતા, સ્વસ્થ રહેતા, એ પરિસ્થિતિને હેન્ડલ કરતા એની માના અથવા આસપાસના લોકોના ફેશિયલ એક્સપ્રેશન જોઈને શીખે છે. જો એની મમ્મી પણ એટલી કામ અને શાંત રહી શકતી હશે તો બાળક પણ એટલું જ શાંત થવાનું છે અને આ એનો સ્વભાવ ઘડાય છે. એટલે પછી આગળ જિંદગીમાં જ્યારે જેટલું મોટું થાય અને આવી પરિસ્થિતિઓ અલગ આવતી જાય તો એ ત્યારે ગભરાશે નહીં પણ એમાંથી કૂલ રહી, શાંત રહીને રસ્તો કાઢતા શીખે છે. આથી બાળપણમાં બાળકની સાથે આવું કાંઈ પણ થાય તો એને આપણે શાંતિથી જોઈએ, ઓબ્ઝર્વ કરીએ અને સ્વસ્થતાથી કામ લઈએ.